નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 16/8/2026 રવિવાર સાંજે 5 વાગે પહેલો માળ ઓફ ટુ સપ્તક વિહાર કોમ્પ્લેક્સ સદી માતા મંદિર પાછળ ગણેશ વાટિકાની સામે વિઠ્ઠલ પ્લાઝા નજીક નરોડા અમદાવાદમાં બ્રાન્ચ રિબિન કેક કાપીને ખુલ્લી મૂકવામાં આવી હતી। ત્યારબાદ મીટિંગ લક્ષ્મી ડાઇનિંગ હોલ પહેલો માળ LG શોરૂમ ઉપર સદી માતાના મંદિર પાસે વિઠ્ઠલ પ્લાઝા નરોડામાં રાખવામાં આવી હતી। આ પ્રસંગે મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા, ઓડિટર લલિતભાઈ મકવાણા, નરોડા બ્રાન્ચ મેનેજર શ્રી ભૂમિકાબેન શાહ, અર્પણભાઈ શાહ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી નરોડા શાખાના નર્મદાબેન દીક્ષિત, કપિલરાય દીક્ષિત, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી પ્રભાબેન મકવાણા વાડજના હાજર રહ્યા હતા। આવેલા મહેમાન તથા તમામનું ફૂલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું। આવેલા ટીમના મેનેજરો થકી શ્રી આરાધના બચત સહકારી મંડળીની વિવિધ પ્રકારની સ્કીમો, બચત યોજનાઓ, પેન્શન યોજનાઓ, ફિક્સ ડિપોઝિટ અનેક પ્રકારની માહિતી આપવામાં આવી હતી। જેને પણ મંડળીમાં કામ કરવું હોય તો આમાં ભણતર, ઉંમરની કોઈ મર્યાદા નથી। તમે પણ કીટ લઈ બચત સાથે રોજગાર મેળવી શકો છો। 1994થી ચાલતી સહકારી મંડળી ઓલ ગુજરાતમાં 750થી વધુ શાખા ધરાવે છે। મંડળી ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ પ્રાઉડ ઓફ ગુજરાત એવોર્ડ મેળવી ચૂકી છે। છેલ્લે આવેલા મહેમાનોને સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું। સાહેબ નવનીતભાઈ ઝાલા સર, ઓડિટર લલિતભાઈ મકવાણા, મારા જનરલ મેનેજર પ્રભાબેન, એ મારા ફ્રેન્ડ બી છે અને મારા સિનિયર બી છે, કપિલરાય અને ભૂમિકાબેન અને અર્પણ શાહ, એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન। જયેન્દ્રભાઈ કીધું કે બેન લડ્યો છે, હા સાચી વાત છે, હું આમ આદમી પાર્ટીમાં પહેલા ચૂંટણી લડી ગઈ છું આ વખતની એમાં, અને હજુ ફરીથી બી મોકો મળે તો લડીશું। લડવામાં છે ને મજા આવે એમ કોઈ દિવસ। અને મારું ગયા મહિને જ 21મી તારીખે મારું ઓપનિંગ હતું આસિસ્ટન્ટ જનરલ મેનેજરનું, મને 2.5 લાખનો ચેક બી મળ્યો છે અને આ મહિનેથી હું 50,000 કલેક્શન લઉં છું। મારા હાથ નીચે કુલ 17 થી 18 લોકો કામ એજન્ટ છે અને મારી ટીમ દ્વારા 70 જણ લોકો છે અને મારા હાથ નીચે કપિલ છે, જો કપિલની બી છે ને 10 જણ એમના હાથ નીચે ડાયરેક્ટ એજન્ટ કહે ને એમ મારા 17 છે, કપિલના 10 છે અને મારી ટીમ દ્વારા શું કહેવાય તો સમજાવે એની સાથે એડવેન્ચર, આજે સંખ્યા એડવેન્ચરની વધારે છે તો એડવેન્ચર વિશે માહિતી 2 શબ્દમાં આપી દઉં કે આપણી મંડળી જો સભ્યને વીમો આપતી હોય, બ્રાન્ચ મેનેજરનો આપતી હોય, એડવેન્ચરને આપતી હોય તો એડવેન્ચરના ભવિષ્ય વિશે પણ આપણે વિચારતા હોઈએ। તો કેવી રીતે? જે એડવેન્ચરનું 20,000નું કલેક્શન છે એ એડવેન્ચર દર મહિને 1,000 રૂપિયા ભરી આરાધનાની સ્પેશિયલ વીમા પોલિસી છે એડવેન્ચર માટેની, એ લઈ શકે છે। એટલે કે 1,000 રૂપિયા એડવેન્ચર ભરે છે તો એની સામે મંડળી 1,000 એના ભરે છે અને એ વ્યક્તિનું એ 1,000થી 5 લાખ રૂપિયાનો વીમો શરૂ થાય છે એ દિવસથી। હવે તમારે ક્યાં સુધી પૈસા ભરવાના? તો કે 12 વર્ષ। 12 વર્ષમાં તમારી જમા રકમ 2.5 લાખ રૂપિયા થાય તો સામે 2.5 લાખ રૂપિયા મંડળી જમા કરે છે। તો તમારી જમા રકમથી 5 લાખ અને 12 વર્ષ ભર્યા પછી તમારે ભરવાનું સ્ટોપ કરવાનું છે અને 1 વર્ષ પછી એટલે કે 13મું વર્ષ પછી તમારે પેન્શન ચાલુ થાય। પેન્શન કેટલું? તો કે 5,000 રૂપિયા। હવે 5,000 રૂપિયા તમને 1 વર્ષ મળે એટલે કે 14મા વર્ષ સુધી તમને પેન્શન મળે છે। એ પછી તમારો શું બેનિફિટ હોય છે? તો કે તમારો 5 લાખનો વીમો હતો જ પણ 14 વર્ષ પૂરા થયા પછી તમને બેનિફિટ શું થયો? એનો 10% વીમો વધ્યો। 5 લાખનો 10% એટલે કે 50,000, એટલે તમારે વીમો જે 5 લાખ હતો એ 5.5 લાખનો થયો। એ રીતે જેમ તમારા વર્ષ વધશે એમ વીમાની રકમ 10% પ્લસ થશે। નમસ્કાર, સ્વાગત છે તમારા બધાનું મારા આ સુનેરી અવસરમાં। થોડું સ્ટેજ ફિયર જેવું છે એટલે થોડો ડર લાગે છે પણ બધા મહારાજ છે, સગા સંબંધી ફ્રેન્ડ્સ બધા, તો થોડું જે બી ભૂલ ચૂક થાય માફ કરી લેજો। તો સૌથી પહેલા હું ધન્યવાદ માનીશ શ્રી આપણા આરાધના બચત સહકારી મંડળીના ચેરમેન શ્રી નવનીત સર ઝાલા સાહેબનું અને અહીંયા ઉપસ્થિત મહેમાન શ્રીમાન લલિત સર મકવાણા, શ્રીમતી પ્રભાબેન મકવાણા, મારા કાકા બી પણ છે અને મારા લીડર પણ છે, કપિલરાય દીક્ષિત, નર્મદાબેન દીક્ષિત, કોકિલાબેન,
વીણાબેન, રેખાબેન, હિનાબેન, ડાભી, બધા મારા સગા સંબંધી જ છે અહીંયા. એટલે બધાનું અહીંયા દિલથી સ્વાગત કરું છું. અને જે લોકોએ મારા પર વિશ્વાસ રાખીને અજાણ્યા લોકો પણ એવા હાજર છે જે મને ઓળખતા નથી છતાં મારા પાસે ખાતા ખોલાવ્યા છે એ લોકોનો અને અહીંયા સમય જાળવીને સાચવીને અહીંયા આવ્યા છે બધાનું હું દિલથી સ્વાગત કરું છું અને સર્વનો આભાર માનું છું. તો બહુ જ રાહ જોઈ છે મેં બ્રાન્ચ ઓપનિંગ માટે. મેં પણ દિવસ રાત કંઈ જોયું નહોતું અને જ્યાં મોકો મળ્યો તો ત્યાં હું જતી હતી મારા બાળકને મારા પપ્પાના ઘરે મૂકીને. મારી ફેમિલીનો પણ મને બહુ સપોર્ટ છે અને આણંદ એવી બધી જગ્યાએ હું બાઇક લઈને જતા હતા બાળકને મૂકીને. ઘણીવાર એના હોમવર્ક કરવામાં અને એમાં ધ્યાન બી નથી અપાતું, ખવડાવવામાં બી ધ્યાન નથી અપાતું. પણ થોડું આ અચીવમેન્ટ માટે એના માટે જ મહેનત કરીએ છીએ. એટલે હું બી એ જ કહીશ કે તમે લોકો પણ આપણે આપણા બાળક માટે જ મહેનત કરીએ છીએ કે આપણે આપણા સમયમાં આપણને કંઈક મળ્યું ના હોય, મેળવી ના શક્યા હોય કોઈ કારણસર, તો આપણે આપણા બાળકને આપી શકીએ સારું ઉજ્જવળ ભવિષ્ય આપી શકીએ, સારું ભણતર આપી શકીએ, સારી લાઈફ આપી શકીએ. અને બધી જ વસ્તુ ભૂમિકાબેન, તમને કોંગ્રેચ્યુલેશન્સ, તમે બ્રાન્ચ મેનેજર બન્યા એના માટે. મારું નામ પ્રભા મકવાણા છે, હું વાડસથી આવું છું અને આજથી 3 વર્ષ પહેલાં મેં પણ આરાધના જોઈનિંગ કર્યું હતું. અત્યારે તો સારો એવો માહોલ છે આરાધનામાં કે બધા એટલી બધી ઇન્કમ લે છે તો હોલમાં જ મિટિંગો બધું રાખે છે. અમે લોકો તો નાની એવી જગ્યાએ રાખ્યું હતું આવા ચોમાસામાં, પણ તો બી સારો એવો બધાનો અભિપ્રાય મળ્યો. હું આજથી 3 વર્ષ પહેલાં જોઈનિંગ હતી ત્યારે એક બેગ લઈને ચાલુ કર્યું હતું અને જેવી રીતના બધા અત્યારે પોતપોતાનો પરિચય આપશે કે ચલો હું અમારી આટલી ઇન્કમ છે આટલી ઇન્કમ છે, ત્યારે ઘણા બધા લોકો એકદમ સર બધાને બોલાવતા હતા. તો બધા પોતપોતાની જર્ની કહેતા હતા કે તે પણ કહેતા હતા કે હું 20,000 કમાવું, કોઈ કે 40,000, કોઈ કે 80,000 આરાધનામાં કમાવું. ત્યારે મારે પણ એવું લાગતું હતું મને કે આ લોકો ખાલી જૂઠું બોલે છે, કેમ કે આજ દિન સુધી મેં ઘણા બધા બિઝનેસ કર્યા, મેં કે આટલી ઇન્કમ નથી જોઈ. મેં પે પાર્કિંગ ચલાવ્યું, સિક્યુરિટી ગાર્ડનું કામ કર્યું, ખાખરાનું મશીન લીધું, ગૃહ ઉદ્યોગ ચલાવ્યો, કટલરી વેચી, ડ્રેસ વેચ્યા, પેન્ટ શર્ટ વેચ્યા, કોઈ જ વસ્તુ મેં બાકી નહીં રાખી. શા માટે કે ભાઈ આપણા ઘરમાં 5 પૈસાની જરૂર પડે તો આપણે ઘરે બેઠા લેડીઝો કામ કરે. કેમ કે બારે તો કેવું ખબર છે, બારે જોબ કરવા માટે જાય ને તો આમાં ડિગ્રીની જરૂર પડે. મારી જોડે કોઈ ડિગ્રી નથી, હું 7 જ ચોપડી ભણેલી વ્યક્તિ છું, એટલે મને કોઈ ડિગ્રી એટલે મારા માટે તો કેવું હતું કે ઘરે બેઠા 4 દિવાળીની અંદર જે કંઈ આપણાથી થોડા ઘણો બિઝનેસ થાય આપણે લેડીઝ ચાર્જ કરીએ અને ઘરનું પણ ચાલે. પણ ધીમે ધીમે કરતાં મારી જોડે 3 વર્ષ પહેલાં એક આરાધના આવ્યું, તો આરાધનાએ તો આખું મારી લાઈફ, જિંદગી, સપના બધું ચેન્જ કરી નાખ્યું. થેન્ક યુ એના માટે ઝાલા સરને કે જેમને આરાધના વચ્ચે સહકારી મંડળી કાઢી કે જેમના માટે મારા જેવી ઘણી બધી બહેનો પોતાના પગભર થઈ છે. અને મને લાગતું નહોતું પણ હાલમાં હું જ્યારથી જોઈનિંગ થઈ ને તો મેં 2 મહિનામાં બ્રાન્ચ લીધી હતી. પહેલું જ ભાડું મેં ખાલી 5,000 લીધું. પછી એવી બ્રાન્ડેડ કંપનીઓ છે કે જેની અંદર એમવે છે કે આરએસએન છે કે બીજી બધી મલ્ટીનેશનલ કંપનીઓ છે, એ બધી જ કંપનીઓમાં મેં ટ્રાય કરી ચૂક્યો છું. દરેક વખતે દર મહિનો જેવો પહેલો જ દિવસ આવે, પહેલી તારીખ આવે એટલે તમારા 3,000-5,000 ની કીટ ફરીથી નવેસરથી લેવાની, નવેસરથી કામ કરવાનું, નવું કંઈક લેવાનું, પાછા નીચે તમારા ફોલોઅપમાં ચાલુ જ રહેવાનું કે માણસો લાવવાના, આ બધું કરવાનું, પ્રોડક્ટ લેવાની, આ બધું જ. મેં ઘણું બધું જોયું, પણ આરાધના એટલા માટે મેં સેટ કર્યું. આરાધનામાં વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ખાલી 1,100 રૂપિયા, એ બી રિફંડેબલ. તમે 1 મહિનાની અંદર 20,000 રૂપિયાનું કામ કરી લો છો તો 20,000 રૂપિયામાં તમારું, તમે 20,000 રૂપિયાનું કામ કરી લેશો તો 1,100 રૂપિયા તમને રિફંડ મળી જશે. તો તમારું ઝીરો થઈ જશે ત્યાં, અને ત્યાંથી તમારું નવું સ્ટાર્ટઅપ કે જે જર્ની ચાલુ થશે એ જર્ની છેક સુધી તમારી 3જી પેઢી સુધી કામ લાગશે, 3જી પેઢી સુધી. તો આવું પ્લેટફોર્મ મળવું બહુ નસીબવાળું છે કે જેને આ પ્લેટફોર્મમાં આવ્યા અને જે લોકોએ કામ કર્યું છે એ લોકો અત્યારે કયા લેવલ ઉપર છે. કોઈ 1.5 લાખ કમાય છે, કોઈ 2 લાખ કમાય છે, કોઈ 5 લાખ કમાય છે, કોઈ 10 લાખ રૂપિયા કમાય છે. તો આપણા ઘરના ભવિષ્ય અને આપણા છોકરાના ભવિષ્ય માટે આરાધના કરવું જ જોઈએ એવી મારી ભાવના છે દિલથી. થેન્ક યુ.